Hello friends, how are you? Welcome to વિદ્યોદય વિદ્યા સંકુલ એન્ડ ભારત પાઠશાલા. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આ અમારી એપ્લિકેશનની સર્વે શિક્ષકો ટીમ વતી હું અભિવાદન કરું છું. લેક્ચરની શરૂઆત કરીએ છીએ. લેક્ચરની શરૂઆત એક દુહાથી કરીએ. ચીલે ચીલે ગાડી ચલે અને ચીલે ચલે કપૂત. ચીલે ચીલે ગાડી ચલે અને ચીલે ચલે કપૂત, પણ એ ચીલે નવ ચલે ઘોડા સિંહને સપૂત. મિત્રો, ચીલો તારવે એ સપૂત કહેવાય. મિત્રો, કેડીની વિરુદ્ધ દિશામાં ચાલે એ ઘોડા અને સિંહ કહેવાય. તો આપણે સપૂત, ઘોડા અને સિંહ બની અને ડુ સમથિંગ ડિફરન્ટ, કંઈક અલગ કરવાનું છે, કંઈક હટકે કરવાનું છે. અને કંઈક અલગ કરવાની અને હટકે કરવાની વાત આવે એટલે મને એક અમેરિકન ચિંતકનું વાક્ય યાદ આવે. રાલ્ફ વાડલો ઇમર્સન નામના એક ચિંતક છે, જેણે કહ્યું છે, મને ખૂબ ગમતું વાક્ય છે, ડોન્ટ ગો વેર મે પાથ યુ લીડ. ત્યાં ન જાઓ કે જ્યાં તમને રસ્તો લઈ જાય. ડોન્ટ ગો વેર મે પાથ યુ લીડ. ત્યાં ન જાઓ કે જ્યાં તમને રસ્તો લઈ જાય. બટ ગો વેર, પરંતુ ત્યાં જાઓ. There, but go where there is no path. પણ ત્યાં જાઓ કે જ્યાં રસ્તો ન હોય. and leave a trail, અને એક કેડી છોડો, મતલબ કે અલગ બનો. બધાએ કરે છે એમ ગાડડીઓ પ્રવાહ ન કરો. તમે કંઈક અલગ કરશો તો જ તમારી છાપ બનશે. અને અલગ કરવા માટે જ આપણે ભણીએ અને શિક્ષણનો સહારો લઈએ. તો આજે આપણા લેક્ચરની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. હવે આપણે જે લેક્ચરનો અભ્યાસ કરવાનો છે એ ટાઇટલ તમને પાછળ દેખાઈ રહ્યું છે, ટેન્સ ચેન્જ. ચેન્જ ધ ટેક્સ્ટના મુદ્દામાં આપણે ચોથો મુદ્દો, પહેલો મુદ્દો કયો હતો તો કે સિંગ્યુલર પ્લુરલ ચેન્જ. બીજો મુદ્દો કયો હતો તો કે જેન્ડર ચેન્જ. ત્રીજો મુદ્દો કયો હતો તો કે પ્રોનાઉન ચેન્જ. અને ચોથો મુદ્દો જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તે છે ટેન્સ ચેન્જ, કાળ પરિવર્તન. અને કાળ આવે એટલે કાળ નો ચડાવતા મિત્રો, કારણ કે કાળ અંગ્રેજીનો પાયો છે. કાળ છે તો ઇંગ્લિશ છે, અને ઇંગ્લિશ છે તો કાળ વગર ચાલે જ નહીં. એકબીજાના વગર રહી ન શકે, એકબીજાના સાથે જોડાયેલા છે. કારણ કે કાળ ભણશો તો અને તો જ તમને એક્ટિવ પેસિવ આવડશે. કાળ ભણશો તો અને તો જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડશે. કાળ ભણશો તો જ વાક્ય રચના આવડશે, અને તો જ તમે જવાબો સારી રીતે લખી શકશો, તો જ તમે ડાયલોગ ની પૂર્તિ કરી શકશો, તો જ તમે ક્વેશ્ચન બનાવી શકશો, ક્વેશ્ચન ફ્રેમિંગ કરી શકશો. એટલે આનું સર્વસામાન્ય તારણ એવું છે દોસ્તો કે કાળ બધી બાજુથી ઘેરાયેલો છે. તો વ્યવસ્થિત ડીપમાં કાળ સમજજો. તો શરૂઆત કરીએ આપણે ભણવાની. કાળ, ટેન્સ. કાળ, કાળનો એક મતલબ સમય થાય છે. શું થાય છે? સમય. આપણે ગુજરાતીમાં કહેવત સાંભળી છે, જો કે એવું મારે ન બોલવું જોઈએ, પણ કહેવત છે અને વ્યક્તિઓ બોલે છે તો હું પણ બોલી જાઉં. કોઈ આપણને વારંવાર હેરાન કરતું હોય તો આપણે એવું બોલતા હોઈએ કે અરે યાર, તું કયા કાળમાં જન્મ્યો છો? તો કયા કાળમાં એટલે કે એમ ન કહેવાય કે સાદા વર્તમાન કાળમાં જન્મ્યો છે. આપણે તો કાળ શીખ્યા, ભણ્યા હોય અને ગોખ્યા હોય તો એ તો સાદા વર્તમાન કાળમાં જન્મ્યો છે, એમ નહીં. તું કયા સમયે જન્મ્યો છો કે આટલો બધો તોફાની છો? તો કાળનો એક મતલબ શું થાય? સમય. કાળની વ્યાખ્યા ટૂંકીને ટચ એવી આપી શકાય મિત્રો કે કાળ એટલે સમય. કોઈ ક્રિયા કયા સમયે થઈ છે, કયા સમયે થઈ છે તે સમય રજૂ કરે, તે સમય રજૂ કરે તેને કાળ કહેવાય. અને તમને ખબર છે મિત્રો કે ક્રિયા ત્રણ સમયમાં સંભવી શકે. કોઈ પણ ક્રિયા ત્રણ સમયમાં સંભવી શકે. કઈ કઈ ત્રણ સમય? કયા કયા ત્રણ સમય? તો કે પહેલો સમય હાલનો, અત્યારનો, એટલે કે વર્તમાન કાળ. આપણે હમણાં ત્રણ કાળની વાત કરવાના જ છીએ. હાલનો સમય એટલે કે વર્તમાન કાળ. આ ક્ષણ, આ ઘડી, આ મોમેન્ટ, એની પહેલા એક પણ સેકન્ડ પહેલા જે કાંઈ બની ગયું તે ભૂતકાળ, પાસ્ટ ટેન્સ. અને આ સમય કે આ ઘડી, એની પછી જે પણ કંઈ બનવાનું છે એ ભવિષ્યકાળ. તો કાળના મુખ્ય ત્રણ પ્રકાર. હાલમાં વર્તમાન કાળ, એની પહેલા એક પણ સેકન્ડ પહેલા જે કાંઈ બની ગયું, હમણાંની આ તમને વ્યાખ્યા સમજાવી તો એ ભૂતકાળ થઈ ગયો. અને હમણાં હું તમને
તળેતર કાળના પેટા પ્રકારો સમજાવવાનો છું તો એ ભવિષ્યકાળ. આપણી સામાન્ય રીતે કાળની માન્યતા એવી હોય કે ગઈકાલ એટલે ભૂતકાળ, આજે એટલે વર્તમાનકાળ, આવતીકાલ એટલે ભવિષ્યકાળ. ધેટ્સ રાઈટ, ધેટ્સ પરફેક્ટ, એ સાચું છે, બરાબર છે, પણ એના કરતાંય કાળ સમથિંગ ડીપમાં છે. 5 મિનિટમાં 3 કાળ પૂરા થઈ જાય. 5 મિનિટે વધારે સમય છે. 3 સેકન્ડમાં 3 કાળ પૂરા. હું અત્યારે તમારી સામે ઊભો છું, હું અહીં છું, અહીં એટલે આ સ્થળે હું અહીં છું, વર્તમાન કાળ. આ બાજુમાં આવી ગયો, હું એમ કહું કે હું ત્યાં હતો, હવે 2 સેકન્ડ પહેલા હતો, ભૂતકાળ. અને હું ત્યાં હમણાં હોઈશ, એ આવી ગયો, આ ભવિષ્યકાળ. તો 3 સ્થાન બદલવામાં 3 કાળ પૂરા. ધેટ્સ ઓલ, ફાઇન. તો કાળમાં તમે એટલું જ યાદ રાખો મિત્રો કે કાળ એટલે સમય. કોઈ ક્રિયાનો સમય બતાવે એને કાળ કહેવાય. કોઈ ક્રિયાનો સમય બતાવે એને કાળ કહેવાય. અને આવી ક્રિયા અલગ અલગ પ્રકારે થાય. કેટલીક ટૂંકા સમયની હોય, કેટલીક લાંબા સમયની હોય, કેટલીક વર્ષો પહેલા શરૂ થઈ હોય, હજી શરૂ રહેવાની હોય. આવી અલગ અલગ પ્રકારની ક્રિયા હોવાથી કાળના પેટા પ્રકારો પડે છે. મુખ્ય કાળ કેટલા? 3. કયા? તો એ તમને ખબર હોવી જોઈએ. કયા? તો હું અહીં લખું છું. પહેલો નંબરનો કાળ એટલે કે વર્તમાન કાળ. મુખ્ય કાળ 3 છે. પહેલો કાળ એટલે કે વર્તમાન કાળ, જેને અંગ્રેજીમાં કહેવાય છે પ્રેઝન્ટ ટેન્સ. શું કહેવાય છે? પ્રેઝન્ટ ટેન્સ, વર્તમાન કાળ. બીજા નંબરનો કાળ એટલે ભૂતકાળ. ભૂતકાળ એટલે શું કહેવાય? તો કે પાસ્ટ ટેન્સ. ભૂતકાળ એટલે પાસ્ટ ટેન્સ. અને ત્રીજા નંબરનો કાળ એટલે કયો? તો કે ભવિષ્યકાળ. અને ભવિષ્યકાળને મિત્રો અંગ્રેજીમાં શું કહેવાય? તો કે ફ્યુચર ટેન્સ. ભવિષ્યકાળ એટલે કયો? તો ફ્યુચર ટેન્સ. કાળના મુખ્ય કેટલા પ્રકાર છે? 3. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ. 3 મુખ્ય પ્રકાર છે. તરણેતરના 4 પેટા પ્રકાર પડે છે. 9મા ધોરણ માટે ફક્ત ચાલુકાળ સુધી કે પૂર્ણકાળ સુધી ભણવાનું છે. 10મા માટે ચાલુકાળ કે પૂર્ણકાળ સુધી ભણવાનું છે. 11-12માં તમારે ચાલુ પૂર્ણકાળ પણ આવશે, એટલે 12 કાળનો અભ્યાસ કરવાનો છે. મુખ્ય 3 કાળ. હવે એક ના 3 પ્રકારો પડે એટલે આને ગુણ્યા 3 કરી નાખો. 3 અને 4 પ્રકાર પડે એટલે ટોટલ 12 કાળ આવશે. મુખ્ય 3, 1 ના 4 પ્રકાર એટલે ટોટલ 12 કાળ છે. 12 નો અભ્યાસ કરવાનો છે. પણ હાલ પૂરતો આપણે જેટલું તમારે 9મા ધોરણ કે 10મા ધોરણ લગતું છે એટલાનો અભ્યાસ કરશું. એનાથી આગળ તમને 11-12માં અભ્યાસ કરાવવામાં આવશે. ઓકે, ક્લિયર? તો સૌથી પહેલા વર્તમાન કાળ વિશે વાત કરીએ. ચલો મિત્રો, એના પેટા પ્રકારમાં જઈએ. વર્તમાન કાળમાં પ્રેઝન્ટ ટેન્સ, વર્તમાન કાળ. પ્રેઝન્ટ ટેન્સ, વર્તમાન કાળ. અને વર્તમાન કાળના 4 પેટા પ્રકાર છે. કયા 4 છે? તો એ આપણે સમજી લઈએ. વર્તમાન કાળના 4 પેટા પ્રકાર કયા? તો એ હું અહીં દોરી રહ્યો છું, બતાવી રહ્યો છું તમને, તમે જોઈ લેજો. 4 પેટા પ્રકાર છે. કયા? તો નંબર 1, નંબર 2, નંબર 3 અને નંબર 4. પહેલો જે પ્રકાર છે એ સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ. બીજો જે પ્રકાર છે તે ચાલુ વર્તમાન કાળ. પહેલો પ્રકાર સાદો વર્તમાન કાળ, બીજો પ્રકાર ચાલુ વર્તમાન કાળ, ત્રીજો પ્રકાર જે છે તે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ. અને ચોથો જે પ્રકાર છે મિત્રો એ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. કયો પ્રકાર છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો 4 ના ગુજરાતી નામ સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ઇંગ્લિશ નામ મહત્વના છે, કારણ કે તમારે ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછાશે. ચેન્જ ઇન્ટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ચેન્જ ઇન્ટુ પાસ્ટ ટેન્સ, ચેન્જ ઇન્ટુ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચેન્જ ઇન્ટુ પરફેક્ટ પાસ્ટ ટેન્સ વગેરે વગેરે. તો તમને અંગ્રેજી નામ આવડતા હોવા જોઈએ. ખાસ યાદ રાખજો, અંગ્રેજીમાં એને શું કહેવાય છે તે. તો કે અંગ્રેજીમાં સાદા વર્તમાન કાળને કહેવાશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળને શું કહેવાશે? તો કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ.
ચાલુ એટલે કન્ટિન્યુઅસ. પૂર્ણ વર્તમાન કાળને શું કહેવાશે? તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે ચાલુ માટે તમે લઈ લ્યો કન્ટિન્યુઅસ, કન્ટિન્યુઅસ. પૂર્ણ માટે લઈ લ્યો તમે પરફેક્ટ, અને વર્તમાન માટે લઈ લ્યો તમે પ્રેઝન્ટ, અને કાળ માટે લઈ લ્યો તમે ટેન્સ. તો કે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળના મિત્રો કેટલા પ્રકાર છે? 4. કયા કયા? સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. હા, આને આવી રીતે બીજી રીતે બોલી શકાય, પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. આ પરફેક્ટ ને પહેલા બોલો કે પછી બોલો, વાત એકની એક જ છે. કહેવત છે મોચીડો એ મોચીડો જ છે, મતલબ કે બધું એક જ છે, કોઈ જ્ઞાતિની વાત છે નહીં. કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, અથવા પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એક જ કહેવાય. તો આ વાત થઈ પ્રેઝન્ટ ટેન્સ ની. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ પાસ્ટ ટેન્સ ની. પાસ્ટ ટેન્સ ભૂતકાળ. તો ભૂતકાળના પણ આગળની જેમ જ 4 પ્રકાર પડે છે. ભૂતકાળના પણ આગળની જેમ જ 4 પ્રકાર પડે છે. હમણાં આપણે ડીપમાં બધા કાળ ભણવાના છીએ. આ તો હું ખાલી તમને પહેલી બેઝિક થોડીક માહિતી આપી દઉં, એટલે તમને આઈડિયા રહે કે કાળ એટલા આવશે અને એટલાનો અભ્યાસ કરવાનો છે. અગાઉથી જ આપણને આપણો પથ ખબર હોવી જોઈએ કે આ પથમાં આટલી આટલી વસ્તુ આવવાની જ છે. ઓકે, તો ભૂતકાળની અંદર પણ મિત્રો યાદ રાખી લો કેટલા પ્રકાર પડવાના છે. તો કે એના પણ 4 પ્રકાર પડશે. ભૂતકાળમાં પણ 4 પ્રકાર પડવાના છે. કયા કયા 4 હશે? તો એ આગળ આપણે જે હમણાં જોયું છે તે જ 1, 2, 3 અને 4. પહેલો જે પ્રકાર હશે એ કયો હશે? તો કે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ. બીજો પ્રકાર હશે કયો હશે? તો કે ચાલુ ભૂતકાળ. ત્રીજો પ્રકાર કયો હશે? તો કે પૂર્ણ ભૂતકાળ. ચોથો પ્રકાર કયો હશે? તો કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. કયો પ્રકાર હશે? તો કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે ગુજરાતી યાદ રાખવાનું છે કે અંગ્રેજી? તો અંગ્રેજી અને ગુજરાતીની બંને યાદ રાખજો, બરાબર? તો ફરી પાછું ઇંગ્લિશ યાદ રાખીએ. આને કહેવાય છે સાદા માટે સિમ્પલ, ભૂત માટે પાસ્ટ, અને કાળ માટે ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. પછી ચાલુ માટે શું કહેવાશે? તો કે કન્ટિન્યુઅસ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળને શું કહેવાશે? તો કહેવાશે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પૂર્ણ એટલે પરફેક્ટ, ભૂત એટલે પાસ્ટ, અને ટેન્સ એટલે કાળ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ચાલુ પૂર્ણ ભૂતકાળને શું કહેવાશે? તો કે કન્ટિન્યુઅસ, કન્ટિન્યુઅસ પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ એટલે ચાલુ, પરફેક્ટ એટલે પૂર્ણ, પાસ્ટ એટલે ભૂતકાળ, ટેન્સ એટલે કે કાળ. ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો ફરી પાછા 4 વર્તમાન કાળ, 4 ભૂતકાળ, 8 થયા, અને હવે 4 ભવિષ્યકાળ, એટલે ટોટલ 12 કાળ આવશે. ઓકે, તો હવે પછીના 4 આપણે ભવિષ્યકાળને જોઈ નાખીએ. ફ્યુચર ટેન્સ, ભવિષ્યકાળ. એના પણ કેટલા પ્રકાર પડે છે? 4 પ્રકાર પડે છે. કયા કયા 4 પ્રકાર? તો તમને ખ્યાલ જ છે, હમણાં આપણે જોયા છે, સેમ ટુ સેમ પડવાના છે. હમણાં જોયા છે સેમ ટુ સેમ આવશે. કયા કયા 4 આવશે? નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4. મારી કરતા હવે તમને આવડી જાય. શિક્ષકનું કામ જ એ છે કે રસ્તો બતાવી દે, તમે આગળ આગળ ચાલવા માંડો, બરાબર? તો એ આવશે સાદો ભવિષ્યકાળ. સૌથી પહેલા કયો કાળ આવશે? તો કે સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ. પછી આવશે ચાલુ ભવિષ્યકાળ. પછી આવશે ચાલુ પછી કયો કાળ આવશે? તો કે પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળ. પછી કયો આવશે? તો કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ફરી પાછા 4, એટલે કે 12 કાળમાં પૂરા થઈ જશે. ગુજરાતી યાદ રાખો, એની સાથોસાથ તમે શું યાદ રાખો? ઇંગ્લિશ યાદ રાખો. સાદો એટલે સિમ્પલ, ભવિષ્ય એટલે ફ્યુચર, અને કાળ એટલે ટેન્સ. સિમ્પલ, ફ્યુચર, ટેન્સ. સાદો ભવિષ્યકાળ.
ચાલુ ભવિષ્યકાળ, ચાલુ એટલે કન્ટિન્યુઅસ, કન્ટિન્યુઅસ ભવિષ્ય એટલે ફ્યુચર, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. પૂર્ણ ભવિષ્યકાળ એટલે પરફેક્ટ, પૂર્ણ એટલે પરફેક્ટ અને ભવિષ્ય એટલે ફ્યુચર અને કાળ એટલે ટેન્સ. પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે ચાલુ એટલે કે કન્ટિન્યુઅસ, કન્ટિન્યુઅસ પૂર્ણ એટલે કે પરફેક્ટ, કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો મિત્રો 4 વર્તમાન, 4 ભૂતકાળ અને 4 ભવિષ્યકાળ, ટોટલ 12 કાળનો અભ્યાસ કરવાનો છે. આટલી માહિતી માત્ર ને માત્ર કાળ વિશે તમને આપી છે. કયા કાળ આવે એ. હવે કાળમાં ડિટેલ્સમાં આપણે આગળ વધીએ. સૌથી પહેલો નંબર 1 સાદો વર્તમાન કાળ ભણીશું. પહેલા આપણે 3 સાદા ભણીશું, પછી 3 ચાલુ ભણીશું, પછી 3 પૂર્ણ ભણીશું. એટલે 3 પાઠ પાડીશું. 3 સાદા કાળ, 3 ચાલુ કાળ અને 3 પૂર્ણ કાળ. તો સૌથી પહેલો કાળ શરૂ કરીએ સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. 5 વખત બોલજો, યાદ રાખીને આવજો. સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સૌથી પહેલા યુઝિસ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, મતલબ કે યુઝિસ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળના ઉપયોગો. યુઝિસ એટલે ઉપયોગો કહેવાય. એટલા બધા ઉપયોગો મિત્રો મેં અહીં બતાવ્યા છે કે એક બુકમાં તો આ તમને જોવા જ ન મળે. 25 બુકોનો અભ્યાસ કરીને વિગત તમારી સામે મૂકી રહ્યો છું. મારી કેટલીક મહેનત છે જે તમારી માટે છે. તો મહેરબાની કરીને ડીપમાં યાદ રાખજો. એક વખત યાદ રહી જશે તો તમને રસ પડશે અને તમે આગળ બીજા કાળમાં પણ વ્યવસ્થિત ધ્યાન આપશો. યુઝિસ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળના ઉપયોગો. આટલા બધા એના ઉપયોગ છે. તાજવું મૂક્યું હોય ને, એ તાજવાને યાદ કરો એટલે પછી મને તાત્કાલિક એક શેર બહુ યાદ આવે. કયો શેર છે ખબર? કિસ્સો કેવો સરસ મજાનો છે, કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે. કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે. પલ્લુ તારા તરફ નમ્યો, પલ્લુ એટલે ત્રાજવું, પલ્લુ તારા તરફ નમ્યું, એનો તને અને મને આનંદ ઊંચે ગયાનો છે. કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે. પલ્લુ તારા તરફ નમ્યો, તેનો તને અને મને આનંદ ઊંચે ગયાનો છે. કારણ કે વધારે વસ્તુ તને આપી, ભલે તને વધારે મળ્યું, પણ તું ક્યાં કોઈક છો, તું મારો જ ઘરનો છો, મારો જ સભ્ય છો, બરાબર? એટલે મને ભલે પલ્લું ઊંચું ગયું પણ એનો આનંદ છે. તો એ વાત આપણે કાળના ઉપયોગની કરી રહ્યા છીએ. આટલા બધા ઉપયોગો તમારી સામે આવે છે. હું એક એક ઉદાહરણ ગુજરાતીમાં આપીશ, અંગ્રેજી તો આપણે અઢળક વાક્યો હમણાં સોલ્વ કરવાના છે. સાદો વર્તમાન કાળ ક્યાં ક્યાં કામ કરે છે, કઈ કઈ રીતે કામ કરે છે. પલ્લાની વાત આપણે એટલે કરતા હતા કે એક બાજુ એકલો સાદો વર્તમાન કાળ મૂકો અને એક બાજુ બધા કાળ મૂકો ને તોય સાદો વર્તમાન કાળ આગળ વયો છે. આ તો અમારા સંસ્કૃતમાં એક ઉક્તિ છે, પંક્તિ છે, પ્રથમ ગ્રાસે મક્ષિકા, પહેલા કોળિયા માઇક. હજી કાળની શરૂઆત કરી અને મોટામાં મોટો કાળ ભણવાનો આવ્યો એટલે એમ થાય ઓહો સાદો વર્તમાન કાળ આટલો છે તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કેટલો હશે. એ તો હાવ ટીંકુડો છે. આ 1000 હશે, ઓલા લાખે બિચારા છે, બીજું કાંઈ છે નહીં. એટલે સાદો વર્તમાન કાળ શરૂઆતમાં જ આપણને થોડોક અઘરો અટપટો ટાઈમ લાગે છે, પણ અઘરા તો આપણે ક્યાં ઓછા છીએ, આપણી કરતા તો બધા હેલા છે. તો કાળમાં કેટલાક એના ઉપયોગો તમારી સામે છે. એક એક ઉદાહરણ ગુજરાતીમાં આપીશ, જોઈએ. સૌથી પહેલા રોજબરોજની ક્રિયા. સાદો વર્તમાન કાળ રોજબરોજની ક્રિયામાં વપરાય. કેવી રોજબરોજની ક્રિયા? શિક્ષકનું ભણાવવું, બાળકનું રડવું, વિદ્યાર્થીનું શાળાએ જવું, છાપા વેચવા વાળાનું છાપા ફેંકવા જવું, નદીનું વહેવું, પક્ષીનું બોલવું, પક્ષીનું ઉડવું. આ રોજબરોજની ક્રિયા છે. કોઈ શિક્ષક હોય અને એમ કે હું ભણાવું છું એટલે રોજબરોજ ભણાવતા હોય. 12 ગાવે બાવો, મતલબ 12 વર્ષે બાવો બોલ્યો, 12 વર્ષે બોલે, રોજબરોજની ક્રિયા ન કહેવાય. તો રોજબરોજની ક્રિયા સાદો વર્તમાન કાળ. બાળક રડે છે, રોજબરોજ રડે. પક્ષી ઉડે છે, રોજબરોજ ઉડે. ક્યારેક ક્યારેક ન ઉડતું હોય તો રોજબરોજની ક્રિયા. વારંવાર થતી ક્રિયા એ રોજબરોજમાં જ આવી જાય. વારંવાર થતી ક્રિયા રોજબરોજની ક્રિયા જ છે. પછી નિયમિત થતી ક્રિયા. જો નિયમિત, ભલે પછી એ દર વર્ષે થતી હોય પણ નિયમિત.
ફોર એક્ઝામ્પલ કે અમે દર દિવાળીએ પ્રવાસમાં જઈએ છીએ, નિયમિત ક્રિયા છે. હું દર રવિવારે ક્રિકેટ રમું છું, નિયમિત ક્રિયા છે. હું દર 5 વર્ષે વિદેશની ટૂર કરું છું, નિયમિત ક્રિયા છે. અમે દર દિવાળીએ ફટાકડા ફોડીએ છીએ, નિયમિત ક્રિયા છે. અને નિયમિતતા ખૂબ જરૂરી છે મિત્રો. નિયમિત શબ્દ આવે એટલે મને તો રોમાંચ થાય, કારણ કે આ દુનિયામાં ને આ સમયમાં 21મી સદીમાં જે લોકો નિયમિત હશે એ જ કંઈક પામશે. તો નિયમિત ક્રિયા કરજો, જે કરો તે. એમ ન કરતા એક વખત ગુરુવારે 5 કલાક વાંચી લ્યો અને પછી અઠવાડિયા સુધી કોઈ પૂછે વાંચવા બેઠ તો તેદી નહોતું વાંચ્યું તો એક વખતનું વાંચેલું અઠવાડિયા સુધી નહીં ખોટો આંકવાનો. નિયમિત 5 કલાક વાંચવાનું એટલે નિયમિત થતી ક્રિયા. પછી છે ટેવ કે શોખગત થતી ક્રિયા, કારણ કે ટેવ કે શોખ હોય ને નિયમિત જ થાય. 25 વર્ષે એક વખત આપણે વાંચવા બેસી તેમ ન કહે મને વાંચનનો શોખ છે. 25 વર્ષે હોય તેને વાંચનનો શોખ ન કહેવાય. વારંવાર થાય તો જ એ ટેવ બને, શોખ બને. એટલે ટેવ કે શોખગત ક્રિયા. ગાણિતિક તર્ક એટલે કે ગણિતના જેટલા નિયમો છે સાદા વર્તમાન કાળમાં આવે, ધ્યાનમાં લેજો. બરાબર કે ભાઈ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય છે. જો આ કદાચ સાચું હોય ખોટું હોય, આઈ હેવ નો આઈડિયા, મને ખબર નથી, પણ ગણિતમાં આવા જે કાંઈ નિયમો છે એ બધા સાદા વર્તમાન કાળમાં આવે. વૈજ્ઞાનિક સિદ્ધાંત એટલે કે વિજ્ઞાનના પણ જેટલા સિદ્ધાંતો છે, પ્રિન્સિપલ્સ છે, રૂલ્સ છે, નિયમો છે. બરફનું પીગળવું, બરાબર, તારાનું ચમકવું, પછી સૂર્યની ઉર્જા આપવી, આ વગેરે વૈજ્ઞાનિક તથ્યો છે. તો વૈજ્ઞાનિક તથ્યો છે એ પણ સાદા વર્તમાન કાળમાં આવશે. નાટકીય વર્ણન એટલે કે સ્ટેજ ઉપર નાટક ભજવાતું હોય અને જે વર્ણન થતું હોય એ પણ સાદા વર્તમાન કાળમાં આવે છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ રાજા રાજમહેલમાં પ્રવેશે છે, આવે છે. રાજાને જોઈ બધા સૈનિકો ઊભા થાય છે. રાજા બધાની સામે નજર નાખે છે. તો આ સાદા વર્તમાન કાળની બધી ક્રિયાઓ છે, ધ્યાનમાં લેજો. સનાતન સત્ય બાબતો, અને આ ટોપિકને તો એટલો બધો આપણે ઘણી નાખ્યો છે ને વાત પૂછોમાં. અહીંયા તો વારંવાર આપણે એક વાક્યને બોલીએ છીએ, સૂર્ય પૂર્વમાં ઉગે છે, મારે બિલકુલ ઉગાડવો નથી. હવે એ તો ઘાય ગયેલું વાક્ય છે, જૂનું થઈ ગયું. હવે એમાં કંઈક નવીન કરો, બરાબર. તો સનાતન સત્ય એવી બાબત, યુનિવર્સલ ટ્રુથ કે એમાં ક્યારેય ફેરફાર જ ન થાય, એ પણ સાદા વર્તમાન કાળમાં આવશે. રમતની કોમેન્ટ્રી, જો અહીંયા થોડુંક તમને તાજ્જુબ થશે, નવાઈ લાગશે, કારણ કે રમત જ્યારે રમાતી હોય એ જ સમયે બોલવાનું હોય છે, કોમેન્ટ્રી કરવાની હોય છે, પણ તેમ છતાં એ ચાલુ વર્તમાન કાળ નથી બનતો, સાદો વર્તમાન કાળ બને છે. કોમેન્ટ્રી, બરાબર કે ભાઈ કહેવત કોમેન્ટ્રીની અંદર કમેન્ટેટર બોલતો હોય, શું બોલતો હોય? વિરાટ કોહલી દડો ફટકારે છે, સાદો વર્તમાન કાળ. વિકેટ કીપર તરીકે મહેન્દ્રસિંહ ધોની દડો કેચ કરે છે, પકડે છે, સાદો વર્તમાન કાળ. રૈના સારી ફિલ્ડિંગ કરે છે, સાદો વર્તમાન કાળ. રોહિત શર્મા ફોર મારે છે, સાદો વર્તમાન કાળ. તો આ બધી જ રમતની કોઈ પણ, તો મેં ક્રિકેટની વાત કરી, દુનિયાની કોઈ પણ રમતની કોમેન્ટ્રી સાદા વર્તમાન કાળમાં આવશે. એ સિવાય હજી પણ છે, ખૂટે એમ જ નથી, કોઈ પણ કહેવતો, સુવિચારો, રૂઢિપ્રયોગો સાદા વર્તમાન કાળમાં આવે. કહેવતો છે એક મસ્ત મજાનો, અહીં મને કહેવતના સ્વરૂપે, રૂઢિપ્રયોગના સ્વરૂપે, સુવિચારના સ્વરૂપે દોહો યાદ આવે, બરાબર. વહેલા જે સુવે અને વહેલા જાગે તે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. આવો એક કહેવત દોહો છે. વહેલા જે સુવે અને વહેલા જાગે તે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. આને ઇંગ્લિશમાં કહેવાય છે, ઇંગ્લિશમાં પણ કહેવાય early to bed and early to rise makes man healthy, wealthy and wise. early to bed and early to rise makes man healthy, wealthy and wise. તો આમાં makes સાદો વર્તમાન કાળ છે. કોઈ પણ કહેવત લઈ લો, money begets money, પૈસો પૈસાને ખેંચે છે. ડાયમંડ કટ્સ ડાયમંડ, હીરો હીરાને કાપે છે, હીરો હીરાને કાપે છે. love is the light on the world, in the world, પ્રેમ દુનિયાનો પ્રકાશ છે. તો ઈ સાદો વર્તમાન કાળ. આવા તો અઢળક સુવિચારો છે. અને સુવિચારો મિત્રો માત્ર દિવાલની શોભા ન વધારે, સુવિચારો ઈ આચાર, આપણો આચાર આપણા વર્તનમાં આવવા જોઈએ. માત્ર બોલી જવાથી ટીપોપટ્યું જ્ઞાન કહેવાય. તો સુવિચારોના આચારમાં પણ લાવજો. તો સુવિચાર સાદા વર્તમાન કાળમાં, કહેવત સાદા વર્તમાન કાળમાં, મહાન વ્યક્તિના કથન, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, સાદો વર્તમાન કાળ. કીધું છે ને, ગાંધીજીએ કીધું છે કે સત્ય મારા ભગવાન છે, સાદો વર્તમાન કાળ. કોઈક નેતાએ કીધું છે, મને પાક્કું નામ યાદ નથી, આરામ હરામ હે, સાદો વર્તમાન કાળ. કેટલાય
એવા મહાન વ્યક્તિઓના કથનો છે જે સાદા વર્તમાન કાળમાં આવે છે. ઐતિહાસિક વિધાનો એ સાદા વર્તમાન મતલબ કે મહાન વ્યક્તિના કથનમાં જ આવી ગયા છે. સ્વભાવ પસંદગી, રમવું ગમે છે, બોલવું ગમે છે, વાંચવું ગમે છે, તમારી જેમ કેટલાકને સૂવું ગમે છે, કેટલાકને આળસ કરવી ગમે છે, બરાબર. બધા ઉદાહરણો મળી જ રહે છે આપણે આજુબાજુમાં જ તે. સ્વભાવ, કેટલાકનો આનંદી સ્વભાવ હોય, કેટલાકનો રમૂજી સ્વભાવ હોય, અને સ્વભાવ એ એક પ્રકારની નિયમિતતા જ છે. ક્યારેક કોઈ સ્વભાવ ન કહેવાય. મારા પિતાજી મને ઠપકો આપે છે તો ઠપકો આપવાનો સ્વભાવ છે. અમારા શિક્ષક અમને હસાવે છે તો હાસ્ય એનો સ્વભાવ છે. તો સ્વભાવ સાદા વર્તમાન કાળમાં આવશે. રીતભાત, રિવાજ, પરંપરા. રીતભાત વર્ષોથી ચાલતો આવતું હોય તે, રિવાજ વર્ષોથી ચાલતો આવતો હોય તે, પરંપરા વર્ષોથી ચાલતો આવતું હોય તે. કે ગુજરાતીઓ ગરબે રમે છે તો આ એની પરંપરા છે. ઈ ગરબે ગમે એમ રમી લે, બોલો. ઈ ઢોલ ઉપર ગરબે રમી લે, એવું નહીં કે ગરબા ગીત વાગે તો જ રમે, કારણ કે એની પરંપરા છે. ગુજરાતીઓ દિવાળી ઉપર દીવડાઓ પ્રગટાવે છે, પરંપરા છે. કાઠિયાવાડી લોકો મેળે જાય છે, આ તો શ્રાવણ મહિનાનો સમય છે, મેળાની તો વાત આવે જ, બરાબર. તો આ એની પરંપરા છે, સાદો વર્તમાન કાળ આવે, બરાબર. પછી સામાન્ય હકીકત. સામાન્ય હકીકત મતલબ એને કહેવાય ફેક્ટ, હકીકત. કેવી સામાન્ય હકીકત? બાળકને મીઠાઈ ગમે છે, સાદો વર્તમાન કાળ, સામાન્ય હકીકત છે. માણસને ઊંચાઈનો ડર લાગે છે, સામાન્ય હકીકત છે. રાત્રે અંધારું હોય છે, સામાન્ય હકીકત છે. ઉનાળામાં છે, સામાન્ય હકીકત છે. ઉંદર બિલાડીથી ડરે છે, સામાન્ય હકીકત છે. તો કૂતરાથી બિલાડી ડરે છે, સામાન્ય હકીકત છે. તો આવી સામાન્ય હકીકતો સાદા વર્તમાન કાળમાં આવશે. વર્તમાન પત્રોની હેડલાઇન, જે મોટા અક્ષરે પહેલા લાઈન હોય ને, બરાબર, કે ભાઈ ભારતની અંદર 3.2 નો ભૂકંપ અને આખું ભારત હચમચ્યું, તો એ સાદો વર્તમાન કાળ. વર્તમાન પત્રની હેડલાઇન. આજ્ઞાર્થ વાક્ય, આના વિશે તો આપણે ડીપમાં બહુ વાત કરવાના છીએ, બરાબર. અત્યારે ખાલી એટલું જ બોલું છું કે આજ્ઞાર્થ વાક્ય, શરતી વાક્ય, આના વિશે પણ આપણે વાત કરવાના છીએ કંજક્શનની અંદર. તો સાદા વર્તમાન કાળના આટલા ઉપયોગો છે, બરાબર. આની સામે હમણાં આપણે ચાલુ વર્તમાન કાળ શરૂ કરશું તો માત્ર એક જ ઉપયોગ આવશે, એવી ક્રિયા કે હાલના સમયે બોલતા સમયે ચાલુ હોય. બસ એક ઉદાહરણમાં, મતલબ કે એક ઉપયોગમાં વાર્તા પૂરી. આમાં તમે ગણવા જાઓ તો 18 20 આવે, એની સામે બધા કાળનો એક એક જ આવે. એટલે કહું છું બધા કાળ એક બાજુ ને એકલો કાળ એક બાજુ, અને એને આપણે પહેલા ભણવાનો છે. તો ફરી એક વખત બધા જ ઉપયોગો તમે યાદ રાખી લેજો. રોજબરોજ થતી ક્રિયા, વારંવાર થતી ક્રિયા, ટેવ, શોખ, કહેવત, સુવિચાર, મહાન વ્યક્તિના કથન, ઐતિહાસિક કથન, ઐતિહાસિક વિધાનો, ગાણિતિક તર્ક, વૈજ્ઞાનિક સિદ્ધાંત, સનાતન સત્ય, કહેવત, સુવિચાર, રૂઢિપ્રયોગ, પછી રીતભાત, રિવાજ, પરંપરા, આજ્ઞાર્થ વાક્ય, શરતી વાક્ય, નાટકીય વર્ણન, નજીકનો ભવિષ્યકાળ વગેરે વગેરે સાદો વર્તમાન કાળ છે. ઓકે, મારા તો લોહીમાં આવી ગયું છે, વારંવાર આના સંપર્કમાં હું હોઉં છું, તમારા પણ લોહીમાં આવી જવું જોઈએ. એક વખત કાળ આવડી ગયા તો આગળ છે એક્ટિવ પેસિવમાં તો આગળ ધીરના છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં મજા છે. ઓકે, તો આઈ હોપ કે ઉપયોગ તમને સમજાઈ ગયા હશે. હવે ઉપયોગ પછી આપણે આગળ વધીએ છીએ એની નિશાનીઓ તરફ. ઉપયોગ પછી એની નિશાનીઓ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, અને એ સાદા વર્તમાન કાળની તમને છે સાઇન્સ, નિશાનીઓ, જેને ઇન્ડિકેટર્સ પણ કહેવાય, એટલે કે દિશા બતાવનાર, કાળ બતાવનાર શબ્દો. સાઇન એટલે નિશાની, નિશાનીઓ. જો વાક્યમાં આવા કોઈક શબ્દો આપેલા હોય તો તમારે તેને સાદો વર્તમાન કાળ સમજવાનો છે. આ સિવાય આમાં કેટલાક શબ્દો એવાય છે કે જે અન્ય કાળમાંય કામ કરે છે, પણ ત્યાં કા કંજક્શન થી વાક્ય જોડાઈ ગયું હોય, કા કંઈક અલગ ડિફરન્ટ બાબતથી એ વાક્ય અલગ પડતું હોય. એ બધી વાત આવશે જ, પણ અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે આ શબ્દો સાદો વર્તમાન કાળ બતાવે છે. કયા કયા શબ્દો છે? તો કે ઓલવેઝ, હંમેશા, ઓફન, વારંવાર, નાવ એટ ધેન, વારંવાર, ડેઈલી, કાયમ, એવરી ડે, દરરોજ, સમટાઈમ્સ, ક્યારેક ક્યારેક. આ બધાના વાક્યો બનાવી શકાય. હું દરરોજ શાળાએ જાઉં છું, હું વારંવાર મંદિરે જાઉં છું, હું ક્યારેક ક્યારેક વાંચવા બેસું છું. મેની ટાઈમ્સ, ઘણીવાર. મેં તેને અહીં ઘણીવાર આવતા જોયો છે, તો ઘણીવાર, મેની ટાઈમ્સ. સેલ્ડમ, ભાગ્યે જ. વસતા કૂતરા ભાગ્યે જ કરડે, ગાજ્યા મેં ભાગ્યે જ વરસે. એટલે ખોટી વાતો ન કરો, કામ કરો, બરાબર. અને એની માટે હિન્દીમાં એક સુવિચાર છે, વાક્ય છે, મહેનત એટલી ખામોશી સે કરો, મહેનત એટલી ખામોશી સે કરો કે સફળતા શોર મચાય. એટલે આમ એટલી ધીમી
અને કોઈને ખબર ન પડે મહેનત કરો તો પછી તમારી સફળતા જગ જાહેર થશે. પણ આપણે મહેનત ઓછી અને ઢંઢેરો વધારે પીટતા હોઈએ છીએ કે મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું. કોઈને બતાવવાની જરૂર નથી. લોકો મેં તમારી નોંધ લેશે જો તમે સારું કામ કરતા હશો તો. સેલ્ડમ, ભાગ્યે જ, નોર્મલી, સામાન્ય રીતે, ઓકેશનલી, પ્રસંગોપાત હું ઘરને તાળું મારવાનું ભૂલી જાઉં છું. પણ અમારી બાજુ ચોર નથી રહેતા. વન્સ, એકવાર, ટ્વાઇસ, બે વાર. હું રામાપીરની આરતીનો બોલ ચડાવવું નથી કરતો. નહીંતર અમારી બાજુ આખ્યા રમતા હોય ને ત્યાં એવું આવે કે આરતી ઉતારવા માટે પૈસાનો બોલ ચડાવો કરવાનો. 50 રૂપિયા એક વાર, વન્સ, 50 રૂપિયા બે વાર, ટ્વાઇસ, એ 50 રૂપિયા 3 વાર. ઈ નહીં, પણ આ અલગ છે. વન્સ એટલે એક વાર, ટ્વાઇસ એટલે બે વાર, થ્રાઇસ એટલે 3 વાર. આ બધું અલગ આવે છે, જે ક્રમ બતાવે છે. પછી છે રેગ્યુલરલી, નિયમિતપણે, નેવર, કદી નહીં, ક્યારેય નહીં, જનરલી, સામાન્ય રીતે, યુઝ્યુઅલી, રાબેતા મુજબ, એઝ અ રૂલ, નિયમ અનુસાર, એઝ અ રૂલ આઈ રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. રાબેતા મુજબ હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચું છું. અને કેટલાક તો વાંચતા ન હોય, અંગ્રેજી વાંચતા ન આવડે. એક અમારા ગામમાં કાકા છે, એને અંગ્રેજી વાંચતા ન આવડે તો એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લઈને બેઠા હોય. આપણે પૂછીએ ને કે કાકા તમને ક્યાં અંગ્રેજી આવડે, તમે કેમ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લઈને બેઠા? તો એ કે હું તો ખાલી ફોટા જોવા બેઠો, હારા રંગીન ફોટા છે. તો કેટલાક તો ફોટા જોવા હટું તે છાપું લઈ લેતા હોય છે. એટલે એઝ અ રૂલ, નિયમ મુજબ, હાર્ડલી, ભાગ્યે જ, રેરલી, ભાગ્યે જ, બધા એક જ સરખા મતલબો છે. બેરલી, ભાગ્યે જ, અને સ્કેર્સલી, ભાગ્યે જ. આનો આગળ ઉપયોગ આવશે હાર્ડલી હેડ, સ્કેર્સલી વેન. આ બધા કોરિલેટિવ કન્જંક્શન્સ છે, જોડાયેલા સંયોજકો. તો હાર્ડલી, રેરલી, બેરલી, ભાગ્યે જ. સાદો વર્તમાન કાળ. એવરી મોર્નિંગ, દર સવારે. એવરી પ્લસ એવરી મોર્નિંગ, એવરી નૂન, એવરી ઇવનિંગ, એવરી નાઇટ. એવરી યર એટલે કે દર વર્ષે. એવરી પ્લસ એવરી મંથ, દર મહિને. એવરી વીક, દર અઠવાડિયે. એવરી 5 મંથ, દર 5 મહિને. એવરી વેકેશન, દર વેકેશને. એટલે જ અહીં મેં લખ્યું છે કે એવરી પ્લસ સમય દર્શક શબ્દો સાદો વર્તમાન કાળ બતાવે. સમય દર્શક શબ્દો ખાસ પકડજો, કારણ કે મેં પહેલા તમને કીધું છે કે કાળ એટલે સમય, વારંવાર સમય. અને આ જેટલા શબ્દો મિત્રો આપ્યા છે ને એ ક્યાંક ને ક્યાંક ક્રિયાનો સમય નક્કી કરે છે. એટલે કાળ એટલે સમય. એવરી પ્લસ સમય દર્શક શબ્દો. એવરી લેક્ચર, એવરી મીટિંગ, એવરી ટૂર, એવરી ટ્રીપ વગેરે વગેરે સાદો વર્તમાન કાળ. પણ એવરી ટ્રી નોટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એવરી મેન નોટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એવરી બસ સ્ટેન્ડ નોટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. વાત સમજાઈ રહી છે? ખોપડામાં આવી રહ્યું છે હું શું કહી રહ્યો છું તે? સાદો વર્તમાન કાળ, એની નિશાનીઓ ફરી એક વખત બોલું છું, તમારી સામે છે. always, often, now and then, daily, every day, seldom, sometimes, many times, normally, generally, occasionally, hardly, scarcely, barely, rarely, as a rule, usually, every Sunday, Monday, Tuesday, Wednesday, every morning, evening, noon, every vacation, every month, every April, every year, every week, every plus સમાદર્શક શબ્દો. સાદો વર્તમાન કાળ યાદ રહી જાય કે નહીં? એકદમ સરળ છે. તો નિશાનીઓ અહીં પૂરી થાય. હવે નિશાની પછી સાદા વર્તમાન કાળની શું આવે છે? વાક્ય રચના, સ્ટ્રક્ચર, એનું બંધારણ. અને સ્ટ્રક્ચર કે બંધારણ તો હું તમને ગેરંટી આપું છું, ખાતરી આપું છું કે તમને એક જ લેક્ચરમાં અને એક જ આ સ્લાઇડ ઉપર યાદ રખાવી દઈશ. પણ અત્યારે ડીપમાં થોડું ભણવાનું, પછી શોર્ટકટ. ડાયરેક્ટ શોર્ટકટ ન માંગતા, ડીપમાં આવડશે ને તો શોર્ટકટ લાંબા ગાળે તમને યાદ રહેશે. બાકી ટૂંકમાં તમને પહેલા હું શોર્ટકટ આપી દઈશ તો લાંબા ગાળે યાદ નહીં રહે. મારે તમને શોર્ટકટો તો ચોક્કસ આપવી છે. માત્ર એક જ સ્લાઇડમાં તમને બધા કાળ યાદ રખાવી દેવા છે વાક્ય રચનાની દ્રષ્ટિએ. એ ગેરંટી આપું છું. પણ એની માટે તમારે બધા વિડિયો લેક્ચર જોવા પડશે, ડીપમાં સમજવું પડશે, તો જ શોર્ટકટનું તમને વેલ્યુ સમજાશે અને તો જ શોર્ટકટ યાદ રહેશે. તો ચલો સ્ટ્રક્ચરમાં આવીએ, બંધારણમાં આવીએ. સાદા વર્તમાન કાળનું બંધારણ, એનું સ્ટ્રક્ચર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સ્ટ્રક્ચર ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળનું બંધારણ, એનું સ્ટ્રક્ચર, એની વાક્ય રચના, એની સેન્ટેન્સ પેટર્ન. હવે એક વસ્તુ અહીંયા તમે યાદ રાખી લેજો. કોઈ પણ કાળ હોય તો
એની 4 પ્રકારની મિત્રો વાક્ય રચના આવશે. કોઈ પણ કાળની 4 પ્રકારની વાક્ય રચના હશે. કઈ કઈ 4? તો અહીં તમને દેખાય છે હકાર, નકાર, પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ. કોઈ પણ કાળની 4 પ્રકારની વાક્ય રચના હશે. હકાર, નકાર, પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ. હકાર એટલે એફર્મેટિવ, એફર્મેટિવ. નકાર એટલે નેગેટિવ, પ્રશ્નાર્થ એટલે ઇન્ટ્રોગેટિવ અને નકાર પ્રશ્નાર્થ એટલે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ. કેટલા પ્રકારની વાક્ય રચના હશે? 4 પ્રકારની હશે. કોઈ પણ કાળને લઈ લો. તો ચારે ચાર હું અહીં પહેલા લખું છું, એ તમે ધ્યાનમાં લેજો. 4 પ્રકારની વાક્ય રચના છે. સાદા વર્તમાન કાળની હકારની વાક્ય રચના. સાદા વર્તમાન કાળની હકારની વાક્ય રચના. તો સૌથી પહેલા કર્તા પ્લસ ક્રિયાપદ, એનો s કે es વાળો રૂપ. કર્તા, ક્રિયાપદ, s કે es વાળો રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો, અધર વર્ડ્સ. કર્તા પ્લસ ક્રિયાપદ s કે es પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો, અધર વર્ડ્સ. હા, કેટલાક વિદ્યાર્થીને એમ થાય કે આવું ગુજરાતીમાં નહીં, અમારે તો અંગ્રેજીમાં જ શીખવું છે, અંગ્રેજીમાં જ યાદ રાખવું છે. તો એની માટે સબ્જેક્ટ s, કર્તા સબ્જેક્ટ પ્લસ વર્બ, વર્બ એટલે ક્રિયાપદ s કે es, સબ્જેક્ટ વર્બ s કે es ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ o પ્લસ અધર વર્ડ એટલે કે અન્ય શબ્દો. તો ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં વાક્ય રચના મેં લખી કાઢી છે. હા, ક્યાં ક્રિયાપદને s લાગે, ક્યાં es લાગે, એની વાત હમણાં જ તમને હું કરવાનો છું. પહેલા ચારે ચારની વાક્ય રચનાઓ લખી કાઢીએ. પછી આવે છે નકારની વાક્ય રચના. તો નકારમાં કર્તા પ્લસ ડુ, ડઝ, કર્તા પ્લસ ડુ, ડઝ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, રૂટ ફોર્મ, ક્રિયાપદનું મૂળ રૂપ, રૂટ ફોર્મ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. કર્મ પછી અન્ય શબ્દો. હા, અને ઇંગ્લિશમાં રજૂ કરવી હોય તો એ કરી નાખીએ સબ્જેક્ટ પ્લસ ડુ, ડઝ પ્લસ વર્બ, એનું પહેલું રૂપ, મૂળ રૂપ V1, વર્બ 1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. યાદ રાખી લેવાનો, સિમ્પલ ટોકન ટચ. બરાબર. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં જઈએ. તો પ્રશ્નાર્થમાં કાઈ નથી, ડુ ડઝ ને આગળ લઈ લેવાનું છે. ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો, પ્લસ અન્ય શબ્દો. અને પ્રશ્નાર્થ ચિહ્ન પાછળ તમારે મૂકવાનું છે, કારણ કે વાક્ય પ્રશ્નાર્થ છે. આને ઇંગ્લિશમાં યાદ રાખવું હોય તો સિમ્પલ છે. ડુ ડઝ એટ ઇટ ઇઝ એમ નામ મૂકી દો. ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ 1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને પ્લસ ક્વેશ્ચન માર્ક ઇન્ટ્રોગેશન. બરાબર. આ હકાર, આ નકાર, આ પ્રશ્નાર્થ. હવે આપણે નકાર પ્રશ્નાર્થમાં જઈએ. તો નકાર પ્રશ્નાર્થમાં શું આવશે? તો સૌથી પહેલા નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના બે રીતે બનશે. કયા બે રીતે બને? તો પહેલા ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ નોટ. ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે પણ બને છે. આ સિવાયની એક બીજી રીતે છે. એ કઈ રીતે બને છે એ હું અહીં નીચે લખું છું. ડુ ડઝ પછી તરત નોટ મૂકી દો. ડુ ડઝ પછી તરત નોટ અને પ્લસ કર્તા મૂકો, પ્લસ ક્રિયાપદનું તમે મૂળ રૂપ મૂકો, પ્લસ કર્મ મૂકો અને પ્લસ અન્ય શબ્દો મૂકો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે કહેવાય છે કે ભાઈ ડુ ડઝ કરતા કરતા પછી પણ તમે નોટ મૂકી શકો છો. કરતા પછી પણ તમે નોટ મૂકી શકો છો તો પણ વાક્ય સાચું છે. અને સહાયકારક ક્રિયાપદ પછી પણ નોટ મૂકી શકો તો પણ વાક્ય સાચું છે. એટલે નકાર પ્રશ્નાર્થની વાક્ય રચના બે રીતે બનશે.
જસ્ટ વાક્ય રચનામાં એટલું જ યાદ રાખો, સાદો વર્તમાન કાળ હકાર તો કે ક્રિયાપદનો એસ વાળું રૂપ અથવા મૂળ રૂપ, નકાર ડુ ડઝ વત્તા નોટ અને ક્રિયાપદનો મૂળ રૂપ, પ્રશ્નાર્થ ડુ ડઝ ને આગળ લઈ લ્યો વત્તા ક્રિયાપદનો મૂળ રૂપ પ્રશ્નાર્થ ચિહ્ન, નકાર પ્રશ્નાર્થ સેમ ટુ સેમ. ઓકે, તો આ થઈ વાક્ય રચના. યાદ આટલું જ રાખવાનું છે, સાદો વર્તમાન કાળ ક્રિયાપદનું એસ વાળું રૂપ. હવે ક્યારે એસ વાળું રૂપ આવે, ક્યારે એસ વાળું રૂપ આવે અથવા ક્યારે મૂળ રૂપ આવે એની હમણાં હું વાત કરું છું. બરાબર, એ વાત આપણે કરવી હોય ને તો અહીં આપણે અલગમાં વ્યા જઈએ. સાદા વર્તમાન કાળમાં હકારની વાક્ય રચના સમજજો. સાદો વર્તમાન કાળ હકારની વાક્ય રચના કઈ રીતે કામ કરે તો કે ક્રિયાપદનું કાં તો એસ કે ઈએસ વાળું રૂપ આવે અથવા મૂળ રૂપ આવે. આવી રીતે આવે, કાં તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે અથવા શું આવે, મૂળ રૂપ આવે. તો એસ કે ઈએસ વાળું રૂપ ક્યારે આવે તો કે કર્તા તરીકે, સબ્જેક્ટ તરીકે, કર્તા તરીકે હી, શી, ઇટ અથવા એકવચન નામ હોય. કર્તા તરીકે હી, શી, ઇટ અથવા એકવચન નામ હોય. એકવચન બહુવચન આપણે ભણ્યા છે, શીખ્યા છે. હી, શી, ઇટ અથવા એકવચન નામ હોય તો અને તો જ મિત્રો તમારે છે એ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ લખવાનું છે. અન્યથા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અન્યથા ક્રિયાપદનું કયું રૂપ આવે તો કે મૂળ રૂપ આવે. કર્તા તરીકે હી, શી, ઇટ અથવા એકવચન નામ હોય તો અને તો જ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે. અન્યથા ક્રિયાપદનું કયું રૂપ આવે, મૂળ રૂપ આવે. અન્યથા ક્રિયાપદનું કયું રૂપ આવે, મૂળ રૂપ આવે. હું અહીંયા તમને એકાદ વાક્ય, બે વાક્ય સમજાવું, ટ્રાય કરું છું સમજાવવાની, સમજજો. બરાબર, એક વાક્ય આવું છે, અ ચાઇલ્ડ ખાલી જગ્યા રેગ્યુલરલી. હવે અહીંયા ક્રિયાપદ છે ટુ પ્લે. બાળક નિયમિતપણે રમે છે તો ક્રિયા કઈ થાય છે, પ્લે, રમવાની. હવે અહીંયા ચાઇલ્ડ એકવચન કે બહુવચન, શું છે તો કે એકવચન છે, તો ક્રિયાપદને તમારે મિત્રો લગાડવા પડશે શું, એસ. બાળક નિયમિત રમે છે, a child plays regularly. પણ આ જ વાક્યને મિત્રો આપણે આ રીતે રજૂ કરવું હોય બીજું, બરાબર, કે ભાઈ ધ ચિલ્ડ્રન, બાળકો ખાલી જગ્યા રેગ્યુલરલી, ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા રેગ્યુલરલી. ક્રિયાપદ એકનું એક જ છે, ટુ પ્લે, રમવું, ટુ પ્લે, રમવું. તો હવે અહીંયા જુઓ, ચિલ્ડ્રન એકવચન કે બહુવચન તો કે બહુવચન છે, તો ક્રિયાપદનું કયું રૂપ આવશે, મૂળ રૂપ આવશે. અને એટલે આપણો નિયમ શું બને છે, જો કર્તા તરીકે હી, શી, ઇટ કે એકવચન નામ હોય તો અને તો જ ક્રિયાપદને એસ કે એસ લાગે, અન્યથા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલું યાદ રાખી લો. આને બીજી રીતે તમે યાદ રાખી શકો. કઈ રીતે તો કે સાદા વર્તમાન કાળમાં કર્તા બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે, અન્યથા એકવચન હોય તો એસ કે એસ વાળું રૂપ આવે. ધેટ્સ ઓલ, ફાઇનલ. તો અહીંયા તમને મારે ટકોર કરવી જોઈએ કે કાળ એટલે ખાલી કાળ નહીં, એમાં બીજા ટોપિકોય કામના છે. કયા? એકવચન બહુવચન. હવે એકવચન બહુવચન તમે નક્કી ન કરી શકો તો અહીં એસ ઈએસ મૂકવામાં તકલીફ પડે. અને એટલે ફરી વખત યાદ કરાવું છું, એક વખત એકવચન બહુવચનનો તમે ટોપિક વ્યવસ્થિત જોઈ લેજો તો તમને સરળતા પડશે. તો સાદા વર્તમાન કાળની હકારની વાક્ય રચનામાં ખબર પડી ગઈ કઈ રીતે કામ કરવાનું છે તે. સાદા વર્તમાન કાળની હકારની વાક્ય રચનામાં તમારે કઈ રીતે કામ કરવાનું તમને આઈડિયા આવી ગયો. બરાબર, આ સાદા વર્તમાન કાળની હકારની વાક્ય રચના. હકારની વાક્ય રચનામાં શું આવશે તો કે જો કર્તા તરીકે હી, શી કે ઇટ હોય તો ક્રિયાપદને એસ ઈએસ લાગે, અન્યથા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ઓકે, આ હકારની વાત થઈ, સમજાય છે. હવે આપણે નકારમાં આવીએ. જોજો, નકારમાં સમજજો તમે. નકારની અંદર તો ડુડસ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ, ડુડસ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા ક્રિયાપદનું એસ કેસ વાળું રૂપ, અહીંયા ડુડસ વત્તા ક્રિયાપદનું કયું રૂપ, મૂળ રૂપ. તો એની વાત આપણે કરવી છે. તો નકારની વાત કરો જોઈ. આ નકારની વાત આપણે કરીએ
નકાર તો નકારમાં શું આવશે તો કે કર્તા તરીકે આઈ યુ કે બહુવચન હોય, કર્તા તરીકે આઈ યુ કે બહુવચન હોય તો ડુ આવે, કર્તા એકવચન હોય તો ડઝ આવે, કર્તા તરીકે આઈ યુ કે બહુવચન હોય તો ડુ આવે, કર્તા એકવચન હોય તો ડઝ આવે. અને એક વાક્ય અહીં નોંધી લેવા જેવું, ડુ કે ડઝ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ક્રિયાપદના રૂપો ભાગા કરવા પડશે. ડુ કે ડઝ સાથે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ આવે. સમજાય છે? ડુ કે ડઝ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. ઓકે, રેડી. આ બેના ટૂંકા રૂપો તમને ખબર હોવી જોઈએ. બંનેના ટૂંકા રૂપો પણ તમે જાણતા હોવા જોઈએ. ડુ નોટ નું ટૂંકું રૂપ શું થશે? ડોન્ટ થશે. ડઝ નોટ નું ટૂંકું રૂપ શું થશે? તો કે ડઝન્ટ થશે. યાદ રાખી લેજો, ક્વેશ્ચન ટેગમાં આવે. ડુ નોટ નું ટૂંકું રૂપ ડોન્ટ, ડઝ નોટ નું ટૂંકું રૂપ ડઝન્ટ. તો આ વાત છે હકારની, આ વાત છે નકારની. હવે વાત આપણે પ્રશ્નાર્થની કરવી છે. તો પ્રશ્નાર્થની અંદર શું આવશે એ સમજજો. તો પ્રશ્નાર્થમાં તમારે મિત્રો ડુ ડઝ આગળ લેવાનો અને પછી કર્તા મૂકવાનો અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. એટલે કે કર્તા ઉપર ડિપેન્ડન્ટ છે. ડુ આગળ આવે, ડઝ આગળ આવે. જો કર્તા તરીકે, ફરી પાછા આપણે આપણી મૂળ વાતમાં વયા જઈએ. બરાબર, પ્રશ્નાર્થ વાક્યમાં શું આવવાનું છે તે. તો પ્રશ્નાર્થની વાત કરીએ તો પ્રશ્નાર્થમાં શું આવશે? જો કર્તા તરીકે આની જેમ સેમ વાત આઈ હોય, યુ હોય કે બહુવચન હોય તો વાક્યની આગળ શરૂઆતમાં ડુ આવે. તો વાક્યની આગળ શરૂઆતમાં ડુ આવે. અને જો એકવચન હોય કર્તા તરીકે તો તમારે વાક્યની આગળ શરૂઆતમાં શું આવે? ડઝ આવે. અને ડુ કે ડઝ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ વસ્તુને આપણે ભૂલતા નથી, યાદ રાખી લઈએ છીએ. અંગ્રેજી ભાષાના પ્રશ્નાર્થ વાક્યની ખાસિયત કે હંમેશા શરૂઆત WH વર્ડ કે સહાયકારક ક્રિયાપદથી જ થાય. ઓકે, તો આ હકાર, આ નકાર, આ પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ ભેગું થાય એટલે નકાર પ્રશ્નાર્થ. એની તો તમને ખ્યાલ જ છે કે ભાઈ ડુ ડઝ આગળ લઈ લો, પછી કર્તા અને કર્તા પછી નોટ મૂકી દો એટલે નકાર પ્રશ્નાર્થ બની જાય. એ અહીંયા આપેલું જ છે. આપણે રિવિઝન કરીએ, જોઈ લઈએ. તો ડુ ડઝ આગળ લીધું છે, ડુ ડઝ આગળ છે, પછી કર્તા મૂક્યો છે, પછી નોટ મૂક્યું છે. એવી રીતે નોટ આગળ આવે તો પણ નકાર પ્રશ્નાર્થ બને. તો વાક્ય રચના આઈ થિંક તમને સમજાઈ ગઈ હશે. બરાબર, કઈ રીતે કામ થાય છે વાક્ય રચનામાં તે ફરી વખત યાદ કરી લો. સાદા વર્તમાન કાળની હકારની વાક્ય રચના કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસકેએસ રૂપ, કર્મ, અન્ય શબ્દો. નકારની વાક્ય રચના કર્તા પ્લસ ડુ ડઝ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. પ્રશ્નાર્થની વાક્ય રચના ડુ ડઝ આગળ લઈ લો, કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દો. ક્યાં એસકેએસ લાગે તો કે કર્તા તરીકે હી શી ઇટ કે એકવચન નામ હોય તો એસકેએસ લાગે, અન્યથા મૂળ રૂપ આવે. નકારમાં કર્તા તરીકે આઈ યુ કે બહુવચન હોય તો ડુ, એકવચન હોય તો ડઝ. ડુ નોટ નું ટૂંકું રૂપ ડોન્ટ, ડઝ નોટ નું ટૂંકું રૂપ ડઝન્ટ. બધું જીભના ટેરવે રાખવાનું, કાંઈ ભૂલાવું ન જોઈએ. હા, હવે નિયમ તમને યાદ તો રહી ગયો કે કર્તા તરીકે હી શી ઇટ કે એકવચન નામ હોય તો એસ કે એસ લાગે. પણ પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહે, એસ ક્યાં લાગે ને એસ ક્યાં લાગે? અમારા ગામનો એક અમથો છે, નામ એનું અમથો છે. હા, એ એક વખત વાક્ય બનાવતો હતો તો એસ કે એસ ક્યાં લગાડવું એને આવડ્યું નહીં એટલે મને પૂછ્યું, અશ્વિનભાઈ કે ક્રિયાપદને એસ કે એસ ક્યાં લાગે, ક્યારે લાગે? મેં કે તું મને કે તો ક્યારે લાગે? તો એ કે હું તો વાક્ય બનાવું તો બપોર પહેલા એસ લગાડું, બપોર પછી એસ લગાડું, રાતે હું લખતો જ નથી એટલે ખબર નહીં. તો બપોર પહેલા બપોર પછી ન લાગે, આવા ગાંડા નહીં કાઢવાના. એના નિયમો છે. એસ ક્યાં લાગે ને એસ ક્યાં લાગે, એના 4 નિયમ છે જે હું તમને અહીં કહેવાનો છું. ચલો જોઈએ એસ કે એસ લગાડવાના નિયમો. નિયમ નંબર 1, ક્રિયાપદને એસ કે એસ લગાડવા માટે નીચેના નિયમો ધ્યાને લેવા, યાદ રાખવા. પહેલો નિયમ કે સામાન્ય રીતે કોઈ ક્રિયાપદને એસ લાગે
આ નિયમ નથી, સટકબારી છે, કાંઈ ન આવડે રેસ લગાડી દેવાનો. જો એકવચન બહુવચન વાળી જ વાત છે, પણ એ નાઉન નું બને, અહીંયા ક્રિયાપદની વાત છે. ફેર એટલો છે, એ નાઉન હતું અને આ ક્રિયાપદની વાત છે. બરાબર? તો સામાન્ય રીતે કોઈ ક્રિયાપદને એસ લાગે, આપણે ક્રિયાપદ લઈએ, સામાન્ય રીતે કોઈ ક્રિયાપદને શું લાગે? એસ લાગે. આવું એક ક્રિયાપદ છે. ક્રિયાપદ છે સ્લીપ, સૂવું, ઊંઘવું. તો એસ લગાડી દેવાનો, સ્લીપ્સ. આ લાગી ગયું એસ. સ્લીપ એટલે ઊંઘવું, તો સ્લીપ્સ એસ લાગે. બીજું આપણે ક્રિયાપદ લઈએ. બરાબર? બીજું ક્રિયાપદ એ કયું છે? તો અહીંયા હું લખું છું ટેક, લેવું. તો એનું બનશે ટેક્સ. ટેક એટલે લેવું, તો ટેક્સ. સમજાય છે? ઓકે. બીજો નિયમ જોઈએ. નિયમ નંબર 2. જે ક્રિયાપદને અંતે એસ આવતો હોય, ડબલ એસ આવતો હોય, એસ આવતો હોય, ડબલ એસ આવતો હોય, એસએચ આવતો હોય, સીએચ આવતો હોય, એક્સ આવતો હોય, ઝેડ આવતો હોય, ઓ આવતો હોય, તો તેને ઈએસ લાગે. જે ક્રિયાપદને અંતે એસ આવતો હોય, ડબલ એસ આવતો હોય, એસએચ આવતો હોય, સીએચ આવતો હોય, એક્સ આવતો હોય કે ઝેડ આવતો હોય કે ઓ આવતો હોય, તો ઈએસ લાગે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલમાં જોઈએ શું આવે. તો કે આવું એક ક્રિયાપદ છે. કયું ક્રિયાપદ છે? તો કે મિસ. મિસ એટલે છોડી દેવું, ગુમાવવું. ડબલ એસ આવ્યા, આ ડબલ એસ આવ્યા, તો એને શું લાગશે? એસ ડબલ ઈએસ. મિસિસ. મિસ તો મિસિસ. પછી એક ક્રિયાપદ છે ભાગો, જાઓ, ગો. ઓ આવ્યો તો શું લાગશે? ઈએસ, ગોસ. સમજાય છે? એક બીજું ક્રિયાપદ આપણે લઈએ. ચલો, મિક્સ, ભેળવવું. એક્સ આવ્યો તો શું થશે? મિક્સિસ. સમજાય કે ન સમજાય? પહેલો નિયમ. બીજો નિયમ, નિયમ નંબર 3 માં આગળ વધીએ તો ત્રીજો નિયમ શું કહે છે? તો કે કોઈ ક્રિયાપદને અંતે y હોય, ક્રિયાપદને અંતે y હોય અને y ની પહેલા વ્યંજન હોય. y ની પહેલા શું હોય? વ્યંજન હોય, તો y નો i કરી es લાગે. કોઈ ક્રિયાપદને અંતે y હોય, y ની પહેલા વ્યંજન હોય, તો y નો i કરીને શું લાગે? es લાગે. y નો i કરીને શું લાગે? es લાગે. y નો i કરીને es લાગે છે. જોઈએ આપણે ઉદાહરણ જોઈએ. ચલો, એક આવું ક્રિયાપદ છે. કયું છે? તો કે ફ્રાય. ફ્રાય એટલે તળવું. અહીં y છે, y ની પહેલા r સ્વર કે વ્યંજન? વ્યંજન. સ્વર કેટલા છે? 5. કયા કયા? a e i o u. તો ફ્રાય નું બનશે ફ્રાઈસ. આ and try you will be success. try y ને r, તો r પણ વ્યંજન છે, તો tries. y નો i કરીને શું લગાડવાનો છે? es. નિયમ નંબર 4 અને છેલ્લો ચોથો નિયમ જોવો છે. તો એમાં શું છે? અંતે y હોય, y ની પહેલા સ્વર હોય. સ્વર એટલે a e i o u, તો ફક્ત s લાગે. તો ફક્ત શું લાગે છે? s લાગે છે. અંતે y ની પહેલા સ્વર, તો માત્ર તમારે શું લગાડવાનું છે? s લગાડવાનો છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ. દાખલા તરીકે પ્રે. પ્રે એટલે શિકાર કરવો. ચિત્તા પિયર ની અંદર આ શબ્દ ક્રિયાપદ આવે છે. y ની પહેલા e, તો પ્રેઝ. ફક્ત શું લાગશે? s લાગશે. બરાબર? બીજું એક ક્રિયાપદ લઈએ તો કે પ્લે, રમવું. y ની પહેલા a શું છે? તો કે સ્વર છે, તો પ્લેસ મતલબ s લાગે. તો s કે es લગાડવાનો નિયમ છે. સામાન્ય રીતે s લાગે. અંતે s ડબલ s, sh ch x z o આવતો હોય તો es લાગે. ત્રીજો નિયમ અંતે y હોય, y ની પહેલા વ્યંજન હોય, તો y નો i કરી es લાગે. ચોથો નિયમ અંતે y હોય અને y ની પહેલા છે શું હોય? તો કે સ્વર હોય, તો પાત્ર શું લાગે છે? s લાગે છે. તો અહીં તમારા નિયમો, બંધારણ, સ્ટ્રક્ચર, તમામ વસ્તુ સાદા વર્તમાન કાળની પૂરી થાય છે. હવે આપણે સાદા વર્તમાન કાળના કેટલાક વાક્યો અને એની એક્સરસાઇઝ સોલ્વ કરવાની છે. ઓકે, જે આપણે હવે પછીના લેક્ચરમાં કરશું. જય હિન્દ, જય ભારત.